હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 15 માર્ચ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના વન વિસ્તારમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો હાલમાં જે ભારતના વન વિસ્તાર છે તેમાં 25.17% વધારો થયો છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે આપણે વાત કરીએ તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે ISFR 2023નો 18મો અહેવાલ છે તે બહાર પાડ્યો હતો. અને તેમાં અત્યારે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના જે વન વિસ્તાર છે તેમાં 25.17% છે તેનો વધારો થયો છે. અને રાજ્યોની વાત કરવામાં આવે તો સૌથી વધારે મહત્તમ વધારો છે તે ફર્સ્ટ નંબર ઉપર મિઝોરમ રાજ્ય છે તેમાં થયો છે. અને ગુજરાતમાં 180 ચોરસ કિલોમીટર સાથે ગુજરાતનું બીજા નંબર ઉપર વન આવરણ છે તેનો વધારો થયો છે. અને ઓડિશા છે તે તેમાં ત્રીજા ક્રમાંકે છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો રોડ નેટવર્ક બન્યો છે? તો હાલમાં જ આપણો દેશ ભારત છે તે વિશ્વનો બીજો સૌથી મોટો રોડ નેટવર્ક ધરાવતો દેશ છે તે બન્યો છે. માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો આપણો ભારતનો બીજો નંબર છે તો અમેરિકા છે તે ફર્સ્ટ નંબર ઉપર છે કે સૌથી મોટું રોડ નેટવર્ક છે તે અમેરિકા ધરાવે છે. ત્યાર પછી ભારત છે તે બીજા ક્રમનું રોડ નેટવર્ક ધરાવે છે. અને આને જ લગતો એક IMP મુદ્દો છે કે હાલમાં જ NHAI દ્વારા 100 કલાકમાં 100 કિલોમીટર લાંબો નવો એક્સપ્રેસ હાઈવેનો રેકોર્ડ છે તે બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અને આ જે હાઈવે છે તે ગાઝિયાબાદ અને અલીગઢ વચ્ચે બનાવ્યો હતો. 100 કલાકમાં 100 કિલોમીટર લાંબો નવો એક્સપ્રેસ વે. અને વાત કરીએ બીજા આપણા ભારતના કરંટ અફેરની તો હાલમાં જ તાજેતરમાં ભારત દ્વારા 5મો એશિયન મહિલા કબડ્ડી ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. ત્યાર પછી હાલમાં ભારત છે તે વિશ્વમાં ચોથા નંબરનું વૈશ્વિક સંપત્તિ કેન્દ્ર બન્યું છે. પ્રથમ નંબર ઉપર અમેરિકા, ચીન, જાપાન અને ચોથું છે ભારત. અને હાલમાં જ ભારત દ્વારા ICC ચેમ્પિયન ટ્રોફી 2025 છે તે ન્યૂઝીલેન્ડને હરાવી અને જીતવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં PM સૂર્યઘર એટલે કે મફત વીજળી યોજના હેઠળ લાભ મેળવનાર ટોચનું રાજ્ય કયું છે? તો હાલમાં જ આપણું ગુજરાત રાજ્ય છે તેમને આ જે યોજના છે PM સૂર્યઘર યોજના તેમાં સૌથી વધારે લાભ મેળવો છે. માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે. હવે વિશ્વની સૌથી મોટી ઘરગથ્થુ છત સૌર પહેલ છે પ્રધાનમંત્રી સૂર્યઘર એટલે કે મફત વીજળી યોજના. અને તેમાં ગુજરાત છે તે ટોચ પર છે. તમે જોઈ શકો છો 41.47% સાથે ગુજરાત ફર્સ્ટ નંબર ઉપર છે. હવે ત્યાર પછી જોઈએ તો આ જે યોજના છે તે 13 ફેબ્રુઆરી 2024ના રોજ આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તેમના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. હવે ત્યાર પછી જોઈએ આપણે ગુજરાત વિશે તો ભારતના નકશામાં ગુજરાતનું સ્થાન છે તો તમે જોઈ શકો છો રાજ્ય તરીકેનો દરજ્જો છે તે 1 મે 1960ના રોજ પ્રાપ્ત થયો હતો, જેને આપણે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તરીકે ઓળખીએ છીએ, જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. 1 મે. રાજધાની ગાંધીનગર છે, સૌથી મોટું શહેર અમદાવાદ છે. હાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ. અને બીજા આપણે અગત્યના કરંટ અફેરની વાત કરીએ ગુજરાતના તો હાલમાં જ જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે હતા ત્યારે જૂનાગઢ સાસણગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની બેઠકની અધ્યક્ષતા છે તેઓના દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી છે ગુનેરી. તો ગુનેરીને ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસો સ્થળ છે તે જાહેર કરવામાં આવ્યું હતું. પછી જોઈએ તો જામનગરમાં દેશની પ્રથમ દરિયાઈ અને દરિયાકાંઠાના પક્ષીઓની ગણતરી છે તે પણ થઈ હતી. પછી જોઈએ તો ભાષાના અવરોધોને દૂર કરવા માટે ગુજરાત સરકારે સ્વર પ્લેટફોર્મ છે તે લોન્ચ કર્યું હતું. ત્યાર પછી જોઈએ તો ગુજરાતનું મસાલી ગામ છે તે સૌર ઉર્જાથી ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું છે. હાલમાં જ ગુજરાતમાં લશ્કરી કવાયત છે જળ થલ રક્ષા 2025 તે યોજાઈ હતી. વંચિત મહિલાઓના ઉત્થાન માટે જી સફળ યોજના છે તે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. અને હાલમાં જે ઘરછોલા છે આપણું સાંસ્કૃતિક હસ્તકલા છે ઘરછોલા અને તેને GI ટેગ છે તે પણ મળ્યું હતું. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં દેશનું પ્રથમ કાયમી કલાગામ ક્યાં બનાવવામાં આવશે? તો હાલમાં જ આ જે કલાગામ છે તે પ્રયાગરાજ ખાતે બનાવવામાં આવશે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા પ્રયાગરાજમાં દેશનું પ્રથમ કાયમી કલાગ્રામ સ્થાપિત કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે
દેશના દરેક સાંસ્કૃતિક કેન્દ્રમાં કલાગ્રામ છે તે સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. વાત કરીએ ઉત્તર પ્રદેશ એટલે કે યુપીની, તો ઉત્તર પ્રદેશ છે તેનું પાટનગર છે લખનઉ છે. હાલના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025 ક્યાં આયોજિત થઈ હતી? તો હાલમાં જ નવી દિલ્હી ખાતે આજે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ છે ગ્રાન્ડ પ્રિક્સ તે આયોજિત થઈ હતી. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આ જે ગ્રાન્ડ પ્રિક્સ છે પેરા એથ્લેટિકની તે 26 સપ્ટેમ્બરથી લઈ અને 5 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત કરવામાં આવશે. અને વર્લ્ડ પેરા એથ્લેટિક્સે 2028 સુધી નવી દિલ્હી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સનું આયોજન કરવા માટે ભારત સાથે કરાર કર્યા છે અને દેશની પ્રથમ વૈશ્વિક પેરા ટુર્નામેન્ટ છે. તાજેતરમાં વોટર સસ્ટેનેબિલિટી કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો હાલમાં જ આજે વોટર સસ્ટેનેબિલિટી છે તેનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે થયું છે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો નવી દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટર ખાતે આનું જે ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે અને આ પરિષદનું ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે કોની સાથે લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ સંરક્ષણ મંત્રાલય દ્વારા લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર ખરીદવા માટે BEL સાથે કરાર પર હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સંરક્ષણ મંત્રાલય દ્વારા ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે BEL ગાઝિયાબાદ સાથે 2,906 કરોડ રૂપિયાના ખર્ચે લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર ખરીદી માટેના કરાર છે તે કરવામાં આવ્યા છે અને આ જે છે તે DRDO દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ સર્ચ એન્જિન શરૂ કર્યું છે? તો હાલમાં જ આ સર્ચ એન્જિન છે તે પંજાબ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો પંજાબ વિધાનસભાએ 1947થી આજ સુધી પંજાબ વિધાનસભાની ચર્ચાઓ અને કાર્યવાહી સુધી પહોંચાડવા માટે સર્ચેબલ એન્જિન છે તે શરૂ કર્યું છે. પંજાબની વાત કરવામાં આવે તો પંજાબનું જે પાટનગર છે તે ચંડીગઢ છે અને સૌથી મોટું શહેર છે તે લુધિયાણા છે. હાલના સીએમ છે ભગવત સિંહ માન અને ગવર્નર છે ગુલાબચંદ કટારિયા. હાલમાં જ પંજાબ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાજત છે તેની શરૂઆત છે તે પણ કરવામાં આવી હતી. 14મી હોકી ઇન્ડિયા જે પુરુષની ચેમ્પિયનશિપ છે જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ તે પણ પંજાબ રાજ્ય સરકાર દ્વારા જીતવામાં આવી છે અને 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ કિલીમાંજારો પર ચડવાનો રેકોર્ડ છે તે પણ તેગબીર સિંહ દ્વારા અત્યારે બનાવવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વૈશ્વિક સ્તરે મહિલાઓના સૌથી મોટા મેળાવડાઓમાંનો એક અદ્દુકલ પોગલાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો હાલમાં તેનું આયોજન છે તે કેરળ ખાતે કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો મહિલાઓના સૌથી જે મોટો મેળો છે તેનું નામ છે અદ્દુકલ પોંગલા અને તેનું આયોજન છે તે કેરળમાં થાય છે અને 2009માં એક જ દિવસમાં મહિલાઓના સૌથી મોટા ધાર્મિક મેળાવડા તરીકે તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન છે તે પણ મળ્યું હતું. હવે કેરળ, તો કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલના સીએમ છે પિનરાઈ વિજયન અને રાજ્યપાલ છે રાજેન્દ્ર આલેકર. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ કોણે જીત્યો છે? તો હાલમાં જ દલાઈ લામા છે તેઓના દ્વારા આજે ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ છે તે જીતવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો દલાઈ લામા અને શાંતિ, અહિંસા અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા બદલ તેના 90મા જન્મદિવસ પર ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ 2025 છે તે એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં બેંગલુરુ સિટી યુનિવર્સિટી છે તેનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા હતા ડૉક્ટર APJ અબ્દુલ કલામ, ડૉક્ટર મનમોહન સિંહ, છત્રપતિ શિવાજી અને મહાત્મા ગાંધીજી. તારો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી ડૉક્ટર મનમોહન સિંહ. તો બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ બદલી અને હાલમાં ડૉક્ટર મનમોહન સિંહ સિટી યુનિવર્સિટી છે તે કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ભારતની સૌથી ધનિક મહિલા કોણ બની છે? તો ઓપ્શન નંબર આપેલા છે. ઓપ્શન નંબર એ રોશની નાદર, બી નીતા અંબાણી, સી સાવિત્રી જિંદાલ અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે તે વિડીયો છે તે જોઈ શકશો.